શ્રાવણમાં ભલે પૂજા પાઠ ન કરો, પરંતુ એક કામ જરૂર કરજો, જેનાથી સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. રાધે રાધે. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે બધા જાણો છો કે શ્રાવણનો અતિ પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે. ખરેખર શ્રાવણનો પવિત્ર મહિનો ભગવાન ભોળાનાથની આરાધનાનો મોટો અવસર હોય છે. જ્યારે ધર્મપ્રેમી લોકો મહાદેવની સાચા દિલથી વિધિ વિધાન પ્રમાણે પૂજા અર્ચના કરે છે, ત્યારે તેમના જીવનમાં ભોળેનાથના આશીર્વાદ હંમેશા રહે છે. આ દિવસે શિવ મંદિરમાં મોટી સંખ્યામાં ભગવાન શિવના ભક્તોની ભીડ જામે છે, જેઓ શિવના દર્શન અને પૂજન કરીને પોતાને ખૂબ ભાગ્યશાળી માને છે. મિત્રો, શ્રાવણમાં તમારે બિલકુલ ચૂકવાનું નથી. આ મહિને આ કામ તો બધાએ કરવાનું જ રહેશે. મિત્રો, શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ચૂક્યો છે, પરંતુ આ વખતનો શ્રાવણનો મહિનો ખૂબ જ વિશેષ છે. હવે તમે વિચારતા હશો કે આ વખતે શ્રાવણનો મહિનો કેમ વિશેષ છે? સામાન્ય રીતે દરેક વખતે શ્રાવણનો મહિનો પોતાની પવિત્રતા સાથે ખૂબ વિશેષ હોય છે. મિત્રો, તમે બધાએ શ્રાવણના સોમવારે ભૂલથી પણ આવું વ્રત નહીં રાખવું જોઈએ. અને મિત્રો, શ્રાવણના સોમવારે આ 4 વસ્તુઓ તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ, નહીતર તમારું આખું જીવન બરબાદ થઈ જશે. ભગવાન ભોળેનાથ તમારાથી કાયમ માટે રૂઠી જશે. તમારે આ વાતોને બિલકુલ પણ ભૂલીને અવગણવી ન જોઈએ. મિત્રો, શ્રાવણ સોમવાર કોઈ પણ શુભ મુહૂર્તમાં પડે, પરંતુ તમે આ ભૂલ ક્યારેય ન કરશો. મિત્રો, શ્રાવણ સોમવારના દિવસે ખાસ કરીને વ્રત રાખતી વખતે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જ પડશે. શ્રાવણ સોમવારના દિવસે આ ભૂલ તમારે ન કરવી જોઈએ, નહીતર તમારે તેનું ખૂબ જ ભારે પરિણામ ભોગવવું પડશે. મિત્રો, આ દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા શુભ કાળ દરમિયાન કરવી ખૂબ જ સારી રહેશે. આવા સંજોગોમાં આપણે એ જાણીશું કે શ્રાવણ સોમવારે આપણે કઈ ભૂલો ભૂલે ચૂકે પણ ન કરવી જોઈએ, જેથી ભગવાન ભોળેનાથ આપણાથી બિલકુલ નારાજ ન થાય. ચાલો જાણીએ મિત્રો, શ્રાવણ સોમવારના દિવસે શું કરવું જોઈએ. શ્રાવણ સોમવારના દિવસે વ્રત કરો અને સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી લો. મિત્રો, શુભ કાળમાં ભગવાન શિવના મંદિરમાં જઈ તમારે જળ અને દૂધ ચડાવવું જોઈએ. આ દિવસે ભગવાન ભોળાનાથનું ધ્યાન ધરવું જોઈએ અને તમારા મનમાં ઓમ નમઃ શિવાય અને શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરતા રહેવું જોઈએ. આ દિવસે તમારે ભોજન ન લેવું જોઈએ. એટલે જો તમે વ્રત રાખ્યું હોય તો માત્ર ફળ ખાઈને જ તમારે તમારું વ્રત પૂરું કરવું જોઈએ અને બીજા દિવસે વ્રત છોડવું જોઈએ. જો તમારાથી આવું ન થઈ શકે તો તમે એક વખત ભોજન કરી શકો છો. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની ઘંટડીના આઇકોનને જરૂર દબાવી દેજો, જેથી આવનારી વિડીયોની નોટિફિકેશન તમારી પાસે પહોંચી જાય અને કોઈ પણ વિડીયો તમારાથી ચૂકી ન જાય. મિત્રો, આવી માહિતી તમારા પરિવાર સાથે જરૂર શેર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તો જરૂર જ લખજો, જેથી મહાદેવ સુધી તમારી વિનંતી પહોંચી જાય અને જેથી ભગવાન ભોળાનાથનો આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે. મિત્રો, કહેવાય છે કે શ્રાવણના મહિનામાં સાચા દિલથી આ નિયમોનું પાલન કરનાર વ્યક્તિ ભગવાન ભોળાનાથજીનો ખૂબ જ પ્રિય બને છે. મિત્રો, હવે વાત કરીએ કે શ્રાવણના સોમવારના અવસર પર તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ, જેથી ભગવાન ભોળાનાથ તમારાથી ભૂલે ચૂકે પણ ક્રોધિત ન થાય. મિત્રો, ગમે તે થાય, પરંતુ શ્રાવણના સોમવારના દિવસે તમારે કોઈ પણ સંજોગોમાં માંસ અને મદિરાનું સેવન ન કરવું જોઈએ. જો તમે આવી ભૂલ કરો છો તો તમારી સાથે કંઈ પણ થઈ શકે છે અને શ્રાવણના સોમવારના દિવસે તમારે મોડે સુધી સૂવું પણ ન જોઈએ. મિત્રો, આમ કરવાથી તમારું નસીબ પણ સૂતું રહે છે. મિત્રો, ભગવાન ભોળેનાથ તમારા પર ક્રોધિત થઈ જાય છે. શ્રાવણના સોમવારના દિવસે તમારે
દાળ ચોખા અથવા ઘઉંથી બનેલી વાનગી ખાવાનું ટાળવું જોઈએ. આ દિવસે તમે માત્ર ફળ, દૂધ, ચા અને કોફી લઈ શકો છો. જો તમે ભગવાન ભોળેનાથને સાચા દિલથી પ્રસન્ન કરવા માંગતા હોય તો આ દિવસે તમારે કાળા કપડાં પહેરવાનું પણ ટાળવું જોઈએ. આ દિવસે શક્ય તેટલા ભગવા રંગના અથવા લાલ રંગના કપડાં પહેરવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે તે ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે. આ દિવસે પતિ પત્નીએ શારીરિક સંબંધ બનાવવાનું ટાળવું જોઈએ. તેમણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ, અન્યથા તમે ભગવાન ભોળેનાથના ક્રોધનો સામનો કરી શકશો નહીં. આ દિવસે શક્ય તેટલું દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. જો તમે ભગવાન ભોળેનાથને ખુશ કરવા માંગો છો, જો તમે ઈચ્છો છો કે ભગવાન ભોળેનાથના આશીર્વાદ તમારા પર રહે, તો તમારે આ વાતની નોંધ લેવી જોઈએ. મિત્રો, આ પાપ કદી ન કરશો. સોમવારના પવિત્ર અવસર પર શિવલિંગ પર આ વસ્તુઓ ચડાવી નહીં તો તમે તમારા જીવનમાં હંમેશા મુશ્કેલીઓનો સામનો કરતા રહેશો. મિત્રો, તમારું વ્રત પણ તૂટી જશે અને તમને તમારા વ્રતનું ફળ પણ નહીં મળે, કારણ કે આનાથી ભગવાન ભોળેનાથ તમારા પર ખૂબ જ જલ્દી ક્રોધિત થઈ જાય છે. મિત્રો, જાણી લો, નહીં તો તમારા વ્રત રાખવાનો કોઈ ફાયદો નહીં થાય. તો ચાલો મિત્રો જાણી લઈએ. 1. તુલસી. પૌરાણિક કથાઓ અનુસાર એવું કહેવાય છે કે માતા તુલસીને સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય છે. આથી માતા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની અર્ધાંગિની છે. ભગવાન વિષ્ણુ શાલિગ્રામની પૂજામાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. આવા સંજોગોમાં કોઈએ પણ ક્યારે શિવલિંગ પર તુલસી ચડાવવી જોઈએ નહીં અને વર્જિત માનવામાં આવે છે. આ તમને ખૂબ મોટા પાપનો ભાગીદાર બનાવે છે. આથી કદી પણ આવું અનર્થ ન કરશો. 2. સિંદૂર. એક પ્રકારે શૃંગારની ખૂબ જ મહત્ત્વપૂર્ણ વસ્તુ છે જે બધી દેવીઓને ચડાવવામાં આવે છે, પરંતુ ભગવાન ભોળેનાથને કદી પણ સિંદૂર ન ચડાવશો. આથી જ તેમને મહાકાલ કહેવાય છે. આવું પાપ કદી ન કરશો. 3. શ્રાવણના સોમવારના પવિત્ર અવસર પર શક્ય તેટલા ભગવા રંગના કપડાં પહેરવા જોઈએ. ભગવાન ભોળેનાથ તમારાથી ખૂબ પ્રસન્ન થશે. આ દિવસે કાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. ભગવાન ભોળાનાથના મંદિરમાં કાળા વસ્ત્રો પહેરીને કદી ન જવું જોઈએ. 4. હળદર. બધા દેવી દેવતાઓની પૂજામાં વિશેષ રૂપે ઉપયોગમાં લેવાય છે, પરંતુ કેટલાક શાસ્ત્રો અને ઋષિમુનિઓનું માનવું છે કે કાળના કાળ મહાકાળ ભગવાન ભોળેનાથજીને હળદર કદી અર્પણ ન કરવી જોઈએ, કારણ કે હળદર સૌભાગ્યનું ખૂબ મોટું પ્રતીક હોય છે. 5. કેતકીનું ફૂલ પણ તમારે ભગવાન શિવને કદી પણ ચડાવવું જોઈએ નહીં. પૌરાણિક કથાઓ અનુસાર કેતકીના ફૂલ પર ભગવાન શિવે પોતાના પર ચડાવવાની મનાઈ કરી હતી, કારણ કે એક વખત કેતકીના ફૂલે ભગવાન બ્રહ્મદેવના જૂઠાણામાં તેમનો સાથ આપ્યો હતો. આથી આ વાત સમજીને ભગવાન ભોળેનાથના ક્રોધમાં આવીને કેતકીના ફૂલને શાપ આપી દીધો હતો. આથી જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ શિવલિંગ પર આ ફૂલ ચઢાવે તો તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. 6. નાળિયેરનું પાણી. પૌરાણિક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે કોઈએ પણ કદી શિવલિંગ પર નાળિયેરનું પાણી ચડાવવું જોઈએ નહીં. મિત્રો, કહેવાય છે કે શિવલિંગ પર નાળિયેરનું પાણી ચડાવવાથી આપણા જીવનમાં મુશ્કેલીઓ શરૂ થાય છે. મિત્રો, નંબર 7 છે શંખ. મિત્રો, ભગવાન ભોળેનાથને શંખચૂડ નામના અસુરનો વધ કર્યો હતો. શંખને આ અસુરનું એક મોટું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન વિષ્ણુનો સાચો ભક્ત હતો. વિષ્ણુ ભગવાનની પૂજા શંખથી થાય છે, પરંતુ શિવ ભગવાનની પૂજામાં ક્યારે પણ શંખનો ઉપયોગ કરવામાં આવતો નથી. પ્રિય ભક્તો, આ વાતનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. મિત્રો, નંબર 8 છે તિલ. એવું કહેવાય છે કે આ ભગવાન વિષ્ણુના મુખમાંથી ઉત્પન્ન થયા હતા, તેથી તેને ક્યારે પણ ભગવાન ભોળેનાથને અર્પણ કરવું જોઈએ નહીં. મિત્રો, નંબર 9 છે તૂટેલા ચોખા.
ઘણા લોકો શું કરે છે કે તૂટેલા ચોખા એટલે કે અક્ષત ભગવાન ભોળેનાથને શિવલિંગ પર અર્પણ કરી દે છે. મિત્રો, આના વિશે શાસ્ત્રોમાં લખ્યું છે કે તૂટેલા ચોખા અપૂર્ણ હોય છે, તેથી તે ભગવાન ભોળેનાથને ક્યારે ચડાવવામાં આવતા નથી. જો તમે આવું કરવા માંગો છો તો કરી શકો છો, આ તમારી મરજી છે. ખાસ કરીને તૂટેલા જે ચોખા હોય છે તે તમારે ક્યારે પણ ભગવાનની પૂજામાં તૂટેલા અર્પણ કરવા નહીં. તમારે હંમેશા ભોળાનાથની પૂજામાં આખા ચોખા જ સ્થાપિત કરવાના છે, એટલે કે સાબુત ચોખા હોવા જોઈએ. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાય છે કે જો આપણે ભોળાનાથ પર તૂટેલા ચોખા અર્પણ કરીએ છીએ તો તે ખૂબ જ અશુદ્ધ હોય છે, તેથી તે ભગવાન ભોળેનાથને બિલકુલ પણ ચડાવવામાં આવતા નથી. આવું અનર્થ કરીને તમે બિલકુલ પણ ના કરશો. મિત્રો, ખાસ કરીને શ્રાવણના આ એક ચીજ ભગવાન ભોળેનાથને જરૂર ચડાવવી જોઈએ. ભગવાન ભોળાનાથને અતિ પ્રસન્ન કરવા માટે મિત્રો ભગવાન ભોળેનાથને ગંગાજળનો અભિષેક જરૂર કરવો જોઈએ. આનાથી માનસિક અને આર્થિક સુખોની આપણને ખૂબ જ જલ્દી પ્રાપ્તિ થાય છે. મિત્રો, ભગવાન ભોળેનાથને 3 પાંદડાવાળા બીલીપત્ર જરૂર ચડાવવા જોઈએ. ક્યારે પણ ભગવાન ભોળેનાથને ભૂલથી પણ કાપેલા બીલીપત્ર ચડાવવા જોઈએ નહીં. જો આપણે ભગવાન ભોળેનાથને કાપેલા બીલીપત્ર ચડાવીશું તો આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવી જશે. તમારે ભગવાન ભોળેનાથ પર બીલીપત્ર અર્પણ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ભગવાન ભોળેનાથને બીલીપત્ર ચડાવતી વખતે તે ક્યારે પણ ખંડિત ન હોવા જોઈએ. હંમેશા 3 પાંદડાવાળા બીલીપત્ર ભગવાન ભોળેનાથને ચડાવવા જોઈએ. મિત્રો, આવી રીતે ભગવાન ભોળેનાથને ચડાવેલા 3 પાંદડાવાળા બીલીપત્ર મિત્રો ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું પ્રતીક બીલીપત્રમાં માનવામાં આવે છે. શ્રાવણના સોમવારના અવસર પર ભગવાન શિવને બીલપત્ર અર્પણ કરવાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે એવું પુરાણોમાં બતાવવામાં આવ્યું છે. મિત્રો, ભગવાન શિવ પર ધતુરાનું ફળ અને ધતુરો ચડાવવાથી ભગવાન ભોળાનાથ આપણાથી ખૂબ જ વધારે પ્રસન્ન થાય છે. આનું કારણ એ છે કે તે સફેદ હોય છે અને ઔષધિ રીતે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. માનસિક શાંતિ માટે ધતુરાના પુષ્પને શિવલિંગ પર જરૂરથી ચડાવવું જોઈએ. મિત્રો, ચાંદીના નાગ અને નાગણ ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે આપણે ભગવાન ભોળેનાથ પર ચાંદીના નાગ અને નાગણની જોડી જરૂર સમર્પિત કરવી જોઈએ. આનાથી આપણી જિંદગીમાં કાળ સર્પદોષ, નાગ સર્પદોષ સમાપ્ત થઈ જાય છે. મિત્રો, ધતુરો ભાંગની જેમ એક જડીબુટી હોય છે. ભગવાન ભોળેનાથના શિર પર ક્રોધ અને વિષના પ્રભાવને દૂર કરવા માટે ધતુરાનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેથી જ ભગવાન ભોળેનાથને ધતુરો ખૂબ જ પ્રિય છે. ભગવાન શિવને શ્રાવણના સોમવારના અવસર પર શિવલિંગ પર ધતુરો તમારી જરૂર અર્પણ કરવો જોઈએ. આનાથી શત્રુઓનો ભય દૂર થઈ જાય છે. સાથે જ ધન સંબંધિત તમને જે પણ પરેશાની હોય છે તે પણ દૂર થઈ જાય છે. તમારા ધન સંબંધિત મામલાઓમાં પ્રગતિ થવાનું શરૂ થઈ જાય છે. ભગવાન ભોળેનાથને હલાહલનું વિષ પાન કર્યું હતું. આ દરમિયાન ઉપચાર માટે ઘણા પ્રકારની જડીબુટ્ટીનો ઉપયોગ કર્યો હતો. દેવતાઓએ તેમાં એક ભાગ ભગવાન ભોળેનાથ માટે મેળવ્યો હતો. તેથી ભગવાન ભોળેનાથને ભાંગ ખૂબ જ પ્રિય છે. આથી શ્રાવણના સોમવારના દિવસે ભગવાન ભોળાનાથ પર ભાંગને પીસીને દૂધ કે પાણીમાં ઓગાળીને અવશ્ય તેનો જલાભિષેક કરવો જોઈએ. આમ કરવાથી રોગોથી આપણને ખૂબ જ જલ્દી મુક્તિ મળે છે. મિત્રો, હવે વાત કરીએ તમારે શ્રાવણના સોમવારના દિવસે વ્રતમાં શું ખાવું અને શું ન ખાવું. મિત્રો, શિવ પુરાણ અનુસાર કહેવાય છે કે શ્રાવણના સોમવારના દિવસે તમારે ધતુરો ચેક કરી લેવો જોઈએ. મિત્રો, ધતુરો ખૂબ જ ઝેરી હોય છે, તેથી તમારે ધતુરો ખાવાનો નથી, પરંતુ તમારે ધતુરાને તમારા શરીરથી સ્પર્શ કરીને હટાવી લેવાનું છે. આનાથી તમારું વ્રત પૂર્ણ થઈ જશે. આ દિવસે ભાંગ ખાવાથી સંપૂર્ણ ફળોની પ્રાપ્તિ થાય છે. જો તમે નથી ખાતા તો થોડું ઘણું તમારે વ્રતમાં ચેક કરી લેવું જોઈએ.
મિત્રો, શ્રાવણના સોમવારના દિવસે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની કૃપા મેળવવા માટે તમે બધાએ વિશેષ રૂપે ધ્યાન રાખવાનું છે, જેથી તમારું વ્રત અને પૂજા પૂરી થઈ શકે. ભગવાન શિવ અને માતા પાર્વતીની તમારા પર કૃપા બની રહે. ઘણી બધી વસ્તુઓ આ દિવસના વ્રતમાં એવી હોય છે જો તમારે ભૂલથી પણ ન ખાવી જોઈએ. મિત્રો, એક વસ્તુ એવી હોય છે શ્રાવણના સોમવારના દિવસે તમારે જરૂરથી ખાવી લેવી જોઈએ, જેથી તમને આ વ્રતનું પૂરું ફળ મળી શકે. મિત્રો, શ્રાવણના સોમવારના દિવસે ઘણા લોકો ભગવાન ભોળાનાથ માટે વ્રત રાખે છે. એક ઉપવાસ રાખીને ઘણા લોકો સાત્વિક ભોજન કરે છે. શ્રાવણના સોમવારના દિવસનું વ્રત જો તમે રાખો છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે શરીરમાં પાણીની કમી ન થાય. આ માટે દાડમ કે સંતરાનો રસ તમારે જરૂર પીવો જોઈએ. પરંતુ મિત્રો, તમારે કેરીનો રસ ભૂલથી પણ ન પીવો જોઈએ. શ્રાવણના સોમવારના દિવસે ફળાહારમાં સફરજન, સંતરા, પપૈયું, કેળું, કાકડી ખાઈ શકો છો. આ દિવસે તમારે ભૂલથી પણ મીઠું નહીં ખાવું જોઈએ. બટાકાનો ઉપયોગ કરી શકો છો, પણ કાળું મીઠું અને બ્લેક સોલ્ટ જે ભૂલથી પણ ન ખાવું જોઈએ. મિત્રો, ભૂલથી પણ ચોખા, રોટલી એટલે કે અનાજનો તમારે ઉપયોગ ન કરવો જોઈએ. અને તમે જો ઘઉં ખાઓ તો એક વખત ખાઈ શકો છો. તમારે વ્રતમાં ચોખા ન ખાવા જોઈએ. આ વાતનું તમારે વિશેષ રીતે ધ્યાન રાખવાનું છે. મિત્રો, વ્રતમાં દહીં ખાઈ શકો છો, કોઈ તકલીફ નથી. મગફળી કે મખાનાને ઘીમાં તળીને પણ તમે વ્રતમાં ખાઈ શકો છો. મીઠી વસ્તુઓને તમારે જરૂર સેવન કરવું જોઈએ, જેમ કે ગાજરની ખીર, સાબુદાણાની ખીચડી તમે વ્રતમાં ખાઈ શકો છો. આ દિવસે કૂટૂટનો લોટ તમારે બનાવીને ખાઈ લેવો જોઈએ. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ, તમારે રાખેલો કૂટૂટનો લોટ ઉપયોગમાં ન લેવો જોઈએ. તમારે સાધારણ મીઠું આ દિવસે વ્રતમાં ઉપયોગ ન કરવો જોઈએ. તમારે માત્ર વ્રતવાળા દિવસે જ સેંધો મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, તમારે લસણ, ડુંગળી, માંસ, મદિરા ભૂલથી પણ આ દિવસે ન ખાવા જોઈએ, નહીંતર તમને તમારા વ્રતનું પૂરું ફળ નહીં મળે. આ વસ્તુઓ તમારે ખૂબ સારી રીતે ધ્યાન રાખવાનું છે. જો તમે ઈચ્છો છો કે તમે તમારા ભાગીદાર ન બનો તો તમારે આ વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, શ્રાવણના સોમવાર પર વ્રતધારીએ ખાવા પીવા માટે ક્યારે પણ ભૂલથી પણ કોઈ અન્ય વ્યક્તિ પાસેથી વસ્તુઓ ન માંગવી જોઈએ અને ન તો શેર કરવી જોઈએ. શ્રાવણના સોમવારના દિવસે તમારે દૂધનું સેવન ન કરવું જોઈએ. તેમાં થોડી ચાપત્તી નાખીને તેનું સેવન કરી લેવું જોઈએ. મિત્રો, જો તમારા મનમાં સંતાન પ્રાપ્તિની મનોકામના છે તો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. મિત્રો, 101% તમને સંતાનની પ્રાપ્તિ થશે. તે માટે તમારે શ્રાવણના સોમવારના દિવસે લોટની શિવલિંગ બનાવી અને 11 વખત તેનો જલાભિષેક કરવો છે. આ ઉપાયથી તમને સંતાન પ્રાપ્તિના યોગ બની જશે. જો મિત્રો, તમારી કોઈ મનોકામના છે તો શ્રાવણના દિવસે 21 બીલીપત્ર પર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ પર ચડાવી દેવાથી આપણી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય છે. જો લગ્નમાં તમારી અડચણ આવી રહી હોય તો શ્રાવણના સોમવારના દિવસે શિવલિંગ પર કેસર મેળવીને દૂધ ચડાવવાથી જલ્દી લગ્ન થઈ જાય છે. અને શ્રાવણના સોમવારના દિવસે એક કાર્ય તમારે જરૂરથી કરી લેવું જોઈએ. તમારે શ્રાવણના સમયે ધર્મશાસ્ત્રમાં કહેવાય છે કે ઘણા લોકો પણ કહે છે અને આપણા ગુરુજીઓ પણ કહે છે કે શ્રાવણના દિવસે જો બીલીના વૃક્ષની જળથી મિશ્રિત યુક્ત મિશ્રી જે આવે છે, ઊભી ઊભી તમે બધાએ જોઈ હશે, જે ખાંડ જેવી હોય છે, તો તમારી મિશ્રી નાખેલું જો તમે દૂધ તેની જળમાં એટલે કે બીલીપત્રના વૃક્ષની જળમાં નાખી દીધું તો આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધનની કમી નહીં થાય. વ્યક્તિએ ક્યારે પણ પોતાના જીવનમાં નિર્ધન નહીં થાય. આવા વ્યક્તિના જીવનમાં બધી પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે અને આવા લોકો પર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. આવા વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધનનો અભાવ નહીં થાય. આવો વ્યક્તિ હંમેશા નિરોગી રહે છે, નિરોગી કાયા પ્રાપ્ત થાય છે. તમે ચાહો તો આ ક્રિયા લીમડાના વૃક્ષ પર પણ કરી શકો છો. લીમડાના વૃક્ષ પર માતા લક્ષ્મીનો નિવાસ હોય છે. સમસ્ત દેવી દેવતાઓ લીમડાના વૃક્ષ પર નિવાસ કરે છે.
લીમડાના વૃક્ષમાં જો તમે શ્રાવણના શુભ મંગળ બંને દિવસોમાં એક ગ્લાસ સામર્થ્ય અનુસાર તાંબાના લોટોમાં દૂધ ભેળવી અને તેની અંદર જલાભિષેક કરવાનો છે. જળમાં તમારે નાખવાનું છે. તમારે મીઠું દૂધ નાખવાનું છે. મિશ્રિત દૂધ તમારે ચડાવવાનું છે. તેથી જળમાં અને તમારી ગરીબી મિટાવવાની ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવાની છે. અથવા જે લોકો પર કરજ્જાનો ભાર છે તે લોકો કહી શકે છે, અમારો કરજો ભાર ભગવાન ભોળેનાથ દૂર કરી દો. અથવા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે તે પરેશાની તમે ભગવાન શિવને કહી દો તો તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં રહે. તે પરેશાની તમે ભગવાન શિવને કહી દો તો તત્કાળ તે વૃક્ષ તમારી બધી પરેશાનીઓને સમાપ્ત કરી દેશે. આ સમજો કે તમારા જીવનનો એક ચમત્કાર જેવું આવી જશે. તો મિત્રો, આ બધા નિયમો તમારે શ્રાવણના મહિનામાં અવશ્ય પાલન કરવા જોઈએ, જેથી તમારી પૂજાનું ફળ તમને પૂરેપૂરું પ્રાપ્ત થઈ શકે. ક્યાંય એવું ન થાય અને જાણે અજાણે કોઈ ભૂલ થઈ જાય, એટલા માટે અમે તમને આ વિડીયો બતાવ્યો છે. આપણે જાણે અજાણે કોઈ ભૂલ ન કરીએ. મિત્રો, અહીં સુધી જો અમારા મોઢાથી કોઈ ખોટા શબ્દ નીકળી ગયા હોય કે અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેના માટે ક્ષમા કરજો. અને મિત્રો, અહીં સુધી રહેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અમે મળીશું તમને આગલી વિડીયોમાં. ત્યાં સુધી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો.